લેટ આવીને સીધા અંદર ગયા, દરેક સભ્યો હાજર. તો ભાજપના એક બે સભ્યોના અંદર એમને ભાજપ વાળાને બોલાચાલી થઈ. ચૂંટણી અધિકારીએ ચૂંટણી કેન્સલ કરી દીધી. કાલે જે ધક્કા મૂકી થઈ એવા કોંગ્રેસના 10 કાર્યકર્તાઓ ઉપર 5-6 ગુનો દાખલ કરી દીધો. એ જ જૂની આઈપીસી ની 307 અને બીએસએન ની વાત કરીએ તો 109. વિચારો મિત્રો, તમે ચૂંટણી ઓફિસ જે બની છે એના અંદર બીજી વ્યક્તિઓને પરમિશન નથી, ત્યાંથી જો કોઈએ તમારું અપહરણ કરી જાય અને પોલીસ એને પ્રોટેક્શન કરતી હોય તો વાહ સરકાર, વાહ લોકશાહી. ખાલી પૈસા કમાવાના ઉદ્દેશથી જે વ્યક્તિઓ અંદર આવતા હોય તો 5 વર્ષ રહી પૈસા કમાવા, એના કરતા ડાયરેક્ટ પહેલા દાડે કોક આપી દે, વાર્તા પૂરી. 25 લાખ લઈને ઘેર લઈને હોય જઈએ. તમે ભાજપમાં નથી અથવા ભાજપના સામે બોલો છો, ભાજપના સામે લખો છો યા ભાજપના સામે ચૂંટણી લડો છો તો શું થઈ શકે? એનો તાજા ઉદાહરણો ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે. પ્રમુખ પદની ચૂંટણી ગઈકાલે હતી અને એવા કિસ્સાઓ આપણને સાંભળવા મળ્યા કે કદાચ આપણને એમ થાય કે ચોક્કસ આપણે લોકશાહીમાં તો નથી જ, ક્યાંક આપણે સરમુખત્યારશાહીમાં જીવીએ છીએ યા પછી તમારો આત્મા મરી પરવાર્યો છે. એ હદે અલગ અખતરાઓ પ્રજા ઉપર, નેતા ઉપર થતા રહે છે. આ ચૂંટણીમાં 2-4 કિસ્સાઓની આપણે ચર્ચા કરશું. જોશું કે કેવા આઈડિયા થયા છે, ક્યાંક ભાજપની ભૂલ યા ક્યાંક કોંગ્રેસની ભૂલ. પરંતુ ચૂંટણીમાં લોકશાહીની ગરિમા ચોક્કસ નથી જળવાણી એવું આપણે કહી શકીએ છીએ. સરકારી અધિકારીઓ, પોલીસ તંત્ર જેનો બેફામ ઉપયોગ આ સત્તાધારી ભાજપ કરે છે, એન કેન પ્રકારે દબાવવાનો લોભ, લાલચ કે પછી આશય કોઈ પણ હોય. આજે ચર્ચા આની કરશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પહેલી જ વાત કરી દઈએ દિયોદરની તાલુકા પંચાયતની સીટ ઉપર ટોટલી 22 એમના સભ્યો હતા. 12 કોંગ્રેસ, 10 ભાજપ. કોંગ્રેસને એમ હતું કે સત્તા આપણા હાથમાં છે, પરંતુ એને ક્યાં ખબર હતી કે રાજનીતિ કંઈક બીજી બાજુ લડાતી હશે, ક્યાંક અલગ એમના ત્રાસા ગોઠવાતા હશે. જ્યારે ચૂંટણીનો સમય થયો ત્યારે અધિકારી પહેલા તો 1-1.5 કલાક લેટ આવ્યા. લેટ આવીને સીધા અંદર ગયા, દરેક સભ્યો હાજર. તો ભાજપના 1-2 સભ્યોના અંદર એમને ભાજપ વાળાને બોલાચાલી થઈ. ચૂંટણી અધિકારીએ ચૂંટણી કેન્સલ કરી દીધી. આ લોકશાહીનું ઉદાહરણ નથી. ચૂંટણી કેન્સલ કરી ત્યાં જ્ઞાનીબેન ઠાકોર જે આપણા માનનીય સદસ્ય હતા, જૂના ધારાસભ્યો હતા, શિવાબા ભુરિયા, ગુલાબસિંહ રાજપૂત, બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા. પરંતુ ચૂંટણી બંધ રાખી અને 27 તારીખો પર છોડીને અધિકારી જતા રહ્યા. કારણ કે ઉપરથી ઓર્ડર હશે અથવા પેલા જે 12 હતા, 12 વ્યક્તિઓ એ નહીં ફૂટ્યા હોય. દેશી ભાષામાં ક્યાંક લોભ, લાલચ કે એમના ઉપર કોઈ પ્રેશર હાવી ન થયું હોય માટે ભાજપે ચૂંટણી કેન્સલ કરી દીધી. અધૂરામાં પૂરું. આજની તારીખમાં એટલે કે તારીખ 26 મે કાલે જે ધક્કા મૂકી થઈ એવા કોંગ્રેસના 10 કાર્યકર્તાઓ ઉપર 5-6 ગુનો દાખલ કરી દીધો. એ જ જૂની આઈપીસી ની 307 અને બીએસએન ની વાત કરીએ તો 109 જેવી ગંભીર કલમો લગાવી અને એમને પણ ભાગતા કરી દીધા 10 વ્યક્તિઓ ઉપર. કારણ કે આ તો અમને પણ અનુભવ છે હવે કે એ ભાઈને 2 મહિના નાહવું પડશે. તો આવા ગુનાઓ રાખી દીધા તમારા ઉપર. અરે યાર, ચૂંટણી અધિકારીને એને માન લો કે ભાજપ વાળાએ બોયકોટ કરી હોય તો ભાજપ વાળા બહાર જતા રહે, ચૂંટણી કેમ બન રહે એનાથી? ગુજરાતમાં બીજી જગ્યાએ જ્યાં કોંગ્રેસે બોયકોટ કરેલું છે ત્યાં ચૂંટણી થાય છે, અહીંયા નહીં. એટલે આ ઉત્તમ ઉદાહરણ ચાપલુસી વેડાનું આવા અધિકારીઓએ ચોક્કસ આપ્યું હોય એવું અત્યારે આપણને લાગે છે. જે વ્યક્તિઓ ઉપર ગુના થયા છે એમના નામ છે ગિરિરાજસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ, દશરથસિંહ ચૌહાણ, દિલીપભાઈ જોશી, વિજયભાઈ જોશી, કનુભાઈ માળી, જનકસિંહ વાઘેલા, મનુજી ઠાકોર, સચિનભાઈ ભાટી અને દશરથભાઈ પ્રજાપતિ. આ 10 વ્યક્તિઓ ઉપર અને બીજા 50-60 ના ટોળા ઉપર, એટલે ટોળામાં એમને જેને લખવા હોય લખાય, એ અધિકારીએ ગુના દાખલ કરી દીધા. આજે ત્યાં કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે
અને બહારથી એટલે કે આવતીકાલે લગભગ આખા બનાસકાંઠાની કોંગ્રેસ ત્યાં એમના કાર્યકર્તાઓ જોવા મળે તો નવાઈ ના લગાડતા, કારણ કે લોકશાહીનું આ ચોખ્ખી રીતનું હનન છે. હવે વાત કરીએ બીજી તાલુકા પંચાયતની. મિત્રો, આવું ક્યાંય સાંભળ્યું છે પાછું કે છોટાઉદેપુરની તાલુકા પંચાયત સીટ 13 સભ્યો આમ આદમી પાર્ટીના, 13 સભ્યો ભાજપના. પ્રમુખ કોણ બનશે એ ટાઈ પડવાની તૈયારી હતી. ટાઈના પછી જે પ્રાંત અધિકારી નિર્ણય લે, ચૂંટણી અધિકારી, એ હોય. એમાં ભલે ચિઠ્ઠી ઉછાળતા હોય કોઈ પણ રીતે. પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના માણસો અંદર આવતા હતા ત્યાંથી કોઈક બુકાની ધારીએ, એટલે કે એ ઓફિસના અંદરથી બીજા માણસો આવી અને પેલા 3 જણાને ઉઠાઈ ગયા. ઉઠાઈને ગાડીમાં નાખી દીધા. 2 કલાક બરોબર ફેરવ્યા. સ્વાભાવિક છે કે એમની સંખ્યા 10 નહીં થઈ અને ભાજપ વાળાની 13 નહીં થઈ. ભાજપનો પ્રમુખ બેસી ગયો અને પછી પેલા છોડી મૂક્યા. આ પોતાની મનથી જતા હશે કે કોઈ લઈ જતું હશે? વિચારો મિત્રો, તમે ચૂંટણી ઓફિસ જે બની છે એના અંદર બીજી વ્યક્તિઓને પરમિશન નથી, ત્યાંથી જો કોઈએ તમારું અપહરણ કરી જાય અને પોલીસ એને પ્રોટેક્શન કરતી હોય તો વાહ સરકાર, વાહ લોકશાહી. ગાંધીના ગુજરાતમાં આપણે રહેતા હતા, પરંતુ હવે અમિતભાઈ શાહના ગુજરાતમાં રહીએ છીએ. અહીંયા બધું જ શક્ય છે. વાત ત્રીજી કરીએ તો અંબાજીમાં કોંગ્રેસ મેજોરિટીમાં, એમના માણસો ગેરહાજર રહેતા ભાજપે સરકાર બનાવી દીધી. અને ચોથી પણ વાત કરતો જઈએ વડગામમાં પણ કાલે એવા બધા દ્રશ્યો આવ્યા મિત્રો કે એ દ્રશ્યોના અંદર ઝપાઝપી થઈ. મૂળ ત્યાં શું હતું, 14 સભ્યો હતા કોંગ્રેસ જોડે, 13 સભ્યો હતા ભાજપ જોડે અને એક વ્યક્તિ અપક્ષ. હવે કોંગ્રેસ વાળાએ એમનો એક સભ્ય ગેરહાજર રહ્યો અને અપક્ષ વાળાએ ભાજપને ટેકો આપ્યો. ત્યાં સરકાર ભાજપની બની, એમનો પ્રમુખ ત્યાંનો બેઠો. મિત્રો, કોંગ્રેસે પણ એક વસ્તુ સત્ય છે કે જે ઝપાઝપીના દ્રશ્યો છે, એ ઝપાઝપીના દ્રશ્યોમાં પણ એમને ભાજપ સાથે ક્યાં ઝપાઝપી કરવાની આવતી હતી. ત્યાં ચિત્રમાં આપણને દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે વસંતભાઈ હતા, પેલો કેપી લો સાહેબ એ પણ હતા. એક વ્યક્તિએ તો ત્યાં મતલબ કોઈકની બોચી પકડી વસંતભાઈની જેવાની, જે ધારાસભ્યનો ઉમેદવાર છે, એટલે હતા જૂના ધારાસભ્ય. ત્યાં લડાઈના દ્રશ્યો સર્જાણા. મિત્રો, તમારે કોંગ્રેસ વાળાને પણ લડાઈ તમે તમારા સભ્ય હાથે કરવાની હોય. કોંગ્રેસની ભૂલ કે એમના પોતાના પણ ક્યાંક ગેરહાજર કેમ રહ્યા? શું એવું આર્થિક દબાણ પડ્યું છે? કોઈક તો આપવાનો, બધી દાદાગીરી કરવાની, પ્રલોભનો આપવાના, પૈસા આપવાના. કાલના એક ઓડિયોમાં પેલા ચાવડા સાહેબે કે દાદા 2 કરોડ મળ્યા. ઓડિયો સાચો ખોટો ભગવાન જાણે, અને બધાને મળે છે. એટલે મૂળ સરવાળે એમના સભ્યો સચવાતા નથી. એ ભૂલ ક્યાંક કોંગ્રેસની પણ છે. એવી વ્યક્તિને કેમ ટિકિટ આપો છો? વચમાં આપણે સંસદ સભ્યની એક ટિકિટ હતી ને પોતે પાછો ફોર્મ પાછું ખેંચી લીધું હતું કોંગ્રેસમાંથી, જે મેન્ડેટ આપ્યું હતું. તો એવી વ્યક્તિઓને જાણી જોઈને તમે કેમ ટિકિટ આપો છો કે એ જગ્યાએ એમને વેચાઈ જવાય, મજબૂર થાય? આવી બધી નોટો છે જ. ભાજપ વાળા લોભ પ્રલોભન આ બધા કરવાના. કારણ કે ભાજપ એક નીતિ, એમના ગુરુ છે મુસોલિની, ઇટલીના સરમુખત્યારશાહી હતા. એમની એક નીતિ છે, જે કદાચ ઇતિહાસ ખબર હોય તો RSS ની સ્થાપનાથી માંડીને એમના જે પ્રવાસો મુસોલિનીના એમને જાણવા માટેના, એ બધા જ તમે જોઈ લેજો. તો એ નીતિ પ્રમાણે ચાલે છે. શામ દાન દંડ ભેદ, કોઈ પણ રીતે પેલા ફોડી લેવાનું. હા, પાછો એ જો ભાજપમાં આવી જાય તો પાછી વોશિંગ મશીનમાં પવિત્ર. અને નેતાઓ પણ મિત્રો સ્પેશિયલી વેચાવા આવે છે. કોંગ્રેસના હોય, ભાજપના હોય. શેના માટે આવે? કોઈ જનતાની સેવા કરવા માટે આવે? રામ રામ કરો ભાઈ. ખાલી પૈસા કમાવાના ઉદ્દેશ્યથી જે વ્યક્તિઓ અંદર આવતા હોય તો 5 વર્ષ રહીને પૈસા કમાવા, એના કરતા ડાયરેક્ટ પહેલા દાડે કોઈક આપી દે, વાર્તા પૂરી. યાર 25 લાખ લઈને ઘેર લઈને હોઈ જઈએ. આવા વ્યક્તિઓ વેચાવા માટે આવે છે. ગેરહાજર રહેવું, બીજાને ટેકો આપી દેવો, આ બધું એક જાતનું સત્તાભૂખી ભાજપ તો કરે છે, પરંતુ સાથે સાથે કોંગ્રેસ પણ ક્યાંક છૂપો ટેકો આપતી હોય એવું દેખાઈ રહ્યું છે. ચૂંટણીમાં કઈ નીતિમત્તા જેવું અત્યારે દેખાતું નથી. વાત આપણે જોઈશું દિયોદરની કે આવતીકાલે શું થાય છે. જેના ઉપર કેસ છે એમને પણ હવે ઉડવાની તૈયારી ચાલુ કરી દો અને 2 મહિના મજા કરો. તો બસ મિત્રો, આજે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
જય હિન્દ, જય ભારત.